ગુજરાતના એક ગામમાંથી મદદની ગુહાર ઉઠી। એ સાથે જ 7 સમુદ્ર પાર બેસેલા ગુજરાતી દાનવીરોના દિલથી દાનની સરવાણી વહી, જેનાથી ગુજરાતની એક દીકરીને નવજીવન મળ્યું। ગુજરાતમાં વહી દાનની સરવાણી, ગુજરાતીઓની ઉદારતા લાવી રંગ, કપરા સંજોગો સામે સંવેદનાની જીત। 6 માસની માસૂમને મળ્યું જીવનદાન। અમરેલીના વડિયા ગામમાં રહેતો આ છે હિરપરા પરિવાર। 6 માસ અગાઉ હિરપરા પરિવારમાં એક દીકરીનું આગમન થયું, જેનું નામ વૃંદા રાખવામાં આવ્યું। દીકરીના જન્મથી હિરપરા પરિવાર ખુશ હતો, પરંતુ વૃંદા બીમાર રહેતી હતી, જેથી પરિવારે અલગ અલગ હોસ્પિટલોમાં બતાવ્યું। ત્યારે બીમારી પાછળનું અસલી કારણ જાણવા મળ્યું, અને જ્યારે એક કારણ સાંભળ્યું તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે વૃંદાને એવી અસાધ્ય બીમારી હતી જેનો ઈલાજ મુશ્કેલ અને ખૂબ જ મોંઘો હતો। વૃંદાને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હતી, જેનો ઈલાજ હતો એક ઇન્જેક્શન, અને 8.5 ml નું ઇન્જેક્શન 17.5 કરોડનું હતું। આઈસ્ક્રીમની દુકાન ચલાવતા નિકુંજ હિરપરા માટે દીકરીનો ઈલાજ કરાવવા ઇન્જેક્શન ખરીદવું મુશ્કેલ હતું। તેમ છતાં સંજોગો સામે ઝૂકી જવાને બદલે આ પિતાએ હાર ન માની અને સોશિયલ મીડિયા પર મદદની ગુહાર લગાવી। પોતાના કાળજાના કટકાનો જીવ બચાવવા નિકુંજભાઈએ કરેલી મદદની પુકાર 7 સમંદર પાર પહોંચી અને દીકરીનો સફળ રીતે ઈલાજ થયો। આપણે જે 17.5 કરોડ રૂપિયા જેટલી રકમ એકત્રિત થયેલી છે, એના માટે અમેરિકાથી CSR એક્ટિવિટી હેઠળ આપણને ઇન્જેક્શન પ્રાપ્ત થયેલું છે, અને ગુજરાતની જનતા અને ભારતની જનતાઓએ જે કંઈ નાનો મોટો સપોર્ટ આપીને આપણને ભંડોળ એકત્રિત કરવા માટે સહાય આપેલી છે અને મદદ કરેલી છે, ફૂલની તો ફૂલની પાકડી તરીકે, એ બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। વૃંદાની વહારે આવ્યા વિદેશમાં વસતા ગુજરાતીઓ। વૃંદાના પિતા નિકુંજ હિરપરાની ગુહાર બાદ વિદેશમાં વસતા ગુજરાતીઓએ દીકરીનો જીવ બચાવવાનું નક્કી કર્યું। એક બાદ એક ગુજરાતીઓને સાથે મળી વૃંદાના ઈલાજ માટે 17.5 કરોડ રૂપિયાની રકમનું દાન કર્યું। તેની મદદથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં વૃંદાને સારવાર અપાઈ। હાલ ઈલાજ બાદ તબીબની સલાહ મુજબ વૃંદાને 3 મહિના સુધી હોમ આઇસોલેટ રાખવામાં આવી છે। મારી દીકરી સુરક્ષિત ઘરે આવી ગઈ છે, જીવનદાન મળી ગયું છે। દેશ વિદેશના બધા જનતાને હું એટલી અપીલ કરું છું કે મારી દીકરીને નવું જીવનદાન આપવાથી હું ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ આનંદ પાઠવું છું બધાને। ભગવાન કુદરત બધાને આવીને આવી ક્ષમતા બધાને આપતા રહે અને પ્રગતિ આપતા રહે, કે મારી વૃંદાને જેવું દાન કર્યું બધાને જીવનમાં જરૂર હોય અને દાન આપતા રહે, એવી જાજી જાજી પ્રગતિ આપે। રાજ્ય સરકારના રાહત ફંડમાંથી પણ મળી મદદ। વૃંદાના ઈલાજ માટે પરિવારે વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયા પાસે પણ મદદ માંગી હતી। તેમના સહકારથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાહત ફંડમાંથી પરિવારને 10 લાખ તો અન્ય મિત્રો દ્વારા 12 લાખથી વધુની મદદ મળી હતી। કેન્દ્ર સરકાર દ્વારા પણ બહારથી મંગાવાયેલા ઇન્જેક્શન પર ઇમ્પોર્ટ ડ્યુટી માફ કરીને મદદ કરી હતી। હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું। ખાસ કરીને આભાર માનવાનું કારણ એ પણ છે કે આ દીકરીનો પરિવાર મારી સાથે આવ્યો હતો, અને આ પરિવાર સાથે અમે CM સાહેબને મળ્યા હતા, અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક લાગણી દાખવી અને સરકારમાંથી રાહત ફંડમાંથી 10 લાખ રૂપિયાની સરકારે પણ મદદ કરી હતી, અને અન્ય મિત્રો દ્વારા 12.5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી। એમ જ અમેરિકાના મિત્રો દ્વારા 17.25 એટલે 17 કરોડ અને 25 લાખની મદદ ત્યાંથી પણ થઈ, અને કુલ મળીને 17.5 કરોડનો જે ખર્ચ થયો હતો એ ખર્ચ દ્વારા દીકરીની સારવાર પૂર્ણ થઈ છે, અને દીકરી ફરી સ્વસ્થ થઈ અને નાનું બાળક ફરી રમતું થશે, અને કુદરત એમનું આયુષ્ય ખૂબ મોટું આપે એ ભગવાન ભોળાનાથના શરણમાં પ્રાર્થના પણ કરું છું। જે ગંભીર બીમારીથી વૃંદા પીડાતી હતી તે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી શું છે, હવે તેના વિશે પણ વાત કરીએ।
સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે જે બાળકોના સ્નાયુઓને નબળા પાડે છે અને કરોડરજ્જુના સ્નાયુઓને હલનચલનમાં મુશ્કેલી ઊભી કરે છે. તેનાથી બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો નબળી પડવા લાગે છે તેમજ બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. દાન કરનાર ભામાશાઓની સંવેદનાને કારણે આજે વડિયાની વૃંદાને નવજીવન મળ્યું છે. આમ દિલદાર દાનવીરોની સરવાણીના કારણે અસાધ્ય કહેવાતી બીમારી સામેની જંગ જીતવામાં વડિયાના હિરપરા પરિવારને સફળતા મળી છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.